અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 4 અને 6ના અન્ય અગત્યના ઉદાહરણની. તો જે રકમ તમે આજે સ્ક્રીન પર શીખવાના છો તેના જેવી જ રકમ તમારી પાસે આજે હોમવર્કમાં આવી જશે. આઈ હોપ કે તમે દાખલા જે છે વ્યવસ્થિત સમજીને પછી લેશનમાં તમે લખી નાખશો અને બતાવી દેજો. રકમ તમારી પાસે ઉદાહરણ જે છે ગણિતનું એ આપ્યું હતું ઉદાહરણ નંબર 5 કે જેમાં કોઈ એક દિવસે કરેલા કોઈક બસ કે ઓપરેટરની મુસાફરી જે છે તેમાં તેને પ્રથમ દિવસથી લઈને 10 દિવસ સુધી આટલા મુસાફરો મળે છે: 19, 25, 35, 10, 24, 8, 12, 5, 20 અને 30. તો આપણે તેમાં છે ને તેનો ચતુર્થક અને ચતુર્થક વિચલન જે છે એ શોધવો છે. તો કેવી રીતે શોધી શકાય તે પ્રથમ આપણે જોઈ લઈએ. તો દાખલો તમારે જ્યારે ગણવાનો થાય ચતુર્થક વિચલન માટે, તો ચતુર્થક વિચલનનું સૂત્ર તમારી પાસે જે છે એ છે અહીંયા QD = Q3 Q1 / 2. ક્વાર્ટાઇલ ડેવિએશન જે છે એ તમારી પાસે સ્ટાન્ડર્ડ જે છે એ આ રીતે આવશે, અને તેનું જો સરેરાશ તમારી પાસે માંગે છે, વિચલનાંક માંગે, કોશન્ટ જો માંગે તેનો, તો તે સૂત્ર તમારી પાસે બને છે આ જ સૂત્ર, પણ અહીંયા થોડોક ફેરફાર થશે. Q3 - Q1 કરી દઈશું અને નીચે બંનેનો લઈ લઈશું પાછો એડિશન, સરવાળો, એટલે તમારી પાસે ત્યાં Q1 આવી જશે. પ્રથમ આપણે આ ફાઇન્ડ આઉટ કરશું ને ત્યાર પછી આપણે આ શોધી લઈશું, જેથી આપણને ખ્યાલ આવે. Q3 અને Q1 તમારે શોધવાના થાય તો તમારે ધોરણ 10માં જે મધ્યસ્થ કરતા હતા એ મધ્યસ્થને ખાસ યાદ કરો કે તમારી પાસે જેટલા અવલોકન અહીંયા આપેલા છે આ બધા અવલોકનોને પ્રથમ તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો પ્રથમ તમારે લખી નાખવાનું છે કે પ્રથમ આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે તમે જેવાને ચડતા ક્રમમાં ગોઠવશો તમારી પાસે રકમ કંઈક આ પ્રકારની આવે છે: 5, પછી 8, 10, 12, 19, ત્યાર પછી 20, 24, 25, ત્યાર પછી 30 અને 35. તો પ્રથમ તમારે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું છે. કોઈપણ પ્રકારનું જ્યારે તમારી પાસે ચતુર્થક વિચલન માંગે છે તો તમારે એ દાખલામાં અહીંયા અવલોકનોને પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું છે. રકમ અહીંયા ગમે તે આપે એની યાર આપણે કોઈ નિસ્બત નથી. n તમારી પાસે જે છે એ બને છે ટોટલ 10, જે યાદ રાખવાનો. ચડતા ક્રમમાં જો કોઈ નાની મોટી ભૂલ થાય તો જવાબ તમારો જે છે નથી આવવાનો, તે ખાસ યાદ રાખશું. દાખલામાં કીધા પ્રમાણે તમારે ચતુર્થક વિચલન શોધવો છે તો તમારે અહીંયા પ્રથમ તમારે Q3ની વેલ્યુ અને Q1ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો પ્રથમ આપણે Q1 લઈ લઈએ. તો Q1 શોધવાનું સૂત્ર તમારી પાસે છે આ રીતનું: 1/4 n+1 મું અવલોકન ની કિંમત. તો 1/4 n તમારી પાસે 10 છે, પ્લસ 1 કરશો માં અવલોકનની કિંમત. તો ઉપર તમારી પાસે આવશે 11 × 11/4 માં અવલોકનની કિંમત. 11/4 કરશો તમારી પાસે જવાબ જે છે સમથિંગ આવશે 275/100, એટલે 275, એટલે 2.75. હવે ધ્યાન એ રાખવાનું છે કે તમારી પાસે જે તમે ચડતા ક્રમમાં અવલોકન ગોઠવેલા છે એમાં તમારી આ જે કિંમત આવી છે ને એ કિંમત આવી છે 2.75ની કિંમત આવી છે. તો તમારે બીજું અવલોકન લેવાનું છે. તમે આને આ રીતે લખી શકો છો કે 2 + 0.75 લખી શકાય. તો અહીંયા તમારે આ બીજું અવલોકન જે છે એ જોવાનું છે. તમારું બીજું અવલોકન અહીંયા આપેલું છે કેટલું? 8મું. તો એને તમારે કંઈક આ રીતે ક્વાર્ટરને ફાઇન્ડ કરવાનો છે. તો Q1 તમારી પાસે કંઈક આ રીતનો બનશે. તો બીજું અવલોકન તમારી પાસે બનતું હતું 8 વત્તા તમારી પાસે આ આવ્યા હતા 0.75, તો અહીંયા 75 મૂકી દેવાના છે અને કાઉન્સમાં તમારે 10માંથી તમારે 2 કરી નાખવાના છે બાદ. 10માંથી 8 બાદ કરી નાખવાના છે. અહીંયા તમારી પાસે આવી જશે 8, અહીંયા 0.75 ગુણ્યા અહીંયા તમારી પાસે આવી જશે 2. તો અહીંયા કુલ કિંમત તમારી પાસે બને છે 1.5 જેટલી.
75 દુ 150 થાય છે, પોઈન્ટ કપાઈ જાય. તમારો પાસે ક્વાર્ટર 1 જે આવશે એ આવશે 9.5. આ તમારો પ્રથમ જવાબ તમારે રાખી મૂકવાનો. ત્યાર પછી તમારે ક્વાર્ટર 3 જોતું છે. તો ક્વાર્ટર 3 શોધવાનું સૂત્ર તમારી પાસે છે થર્ડ ફોર્થ n+1 માં અવલોકનની કિંમત. તો થર્ડ ફોર્થ n તમારી પાસે 10+1 માં અવલોકનની કિંમત. તો 3/4 10 ને 11 માં અવલોકનની તમારી કિંમત. 11 તેરી 33/4 માં અવલોકનની કિંમત. અહીંયા તમારી પાસે આન્સર આવે છે. ટોટલ લેશો તો 825/100 એટલે 8.25. આને તમે ડિરાઈવ કરી શકો છો કંઈક આ રીતે 8+0.25. તો હવે તમે જોશો તો અહીંયા તમારી પાસે જે 8મા અવલોકનની જે કિંમત હતી એ તમે જોઈ લો. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને અહીંયા 8મું આવે છે. તો તમે હવે જે બાદ બાકી કરવાના છો તે બાદ બાકી તમે કરવાના છો. અહીંયા 30માંથી 25 બાદ કરશો. આગળના અવલોકનમાં તમારી પાસે 10ની તો ફ્રિકવન્સી આવતી હતી, તેમાં તમે 10માંથી બાદ કરી દીધા હતા. અને અહીંયા તમારી પાસે એની આગળનું જે અવલોકન છે અહીંયા 10, એમાંથી તમે 8 બાદ કરી દીધા હતા. અહીંયા તમે 25 જે છે તમે 30માંથી બાદ કરવાના છો. તો કરવાનું છે માત્ર આટલું અંદર ત્રીજા દાખલામાં ક્વાર્ટર 3ની અંદર. તો તમારી જે ક્વાર્ટર 3ની વેલ્યુ જે છે એ કંઈક આ રીતની બનશે. તો આગળની કિંમત તમારી પાસે આવી હતી 25 વત્તા 0.25 અને 30માંથી તમે બાદ કરવાના છો 25. તો કુલ તમારી પાસે બને છે 25 વત્તા 0.25. અહીંયા વધે છે 5. 25 પંચા 125 થાય. તો 25 + 1.25 ટોટલ તમારી પાસે બને 26.25. તો તમારી પાસે ક્વાર્ટર 3ની વેલ્યુ છે અને ક્વાર્ટર 2ની વેલ્યુ, ક્વાર્ટર 1ની તમારી પાસે વેલ્યુ છે. તમારે જોતું હતું ચતુર્થક વિચલન, તો એનું ફોર્મ્યુલા હતું યાદ કરી લઈશું ડી. તો ક્વાર્ટર 3 માઇનસ ક્વાર્ટર 1 ડિવાઈડ બાય 2. તો ક્વાર્ટર 3 તમને મળ્યો છે 26.25 માઇનસ ક્વાર્ટર 1 તમારી પાસે આવ્યો તો 9.5 ડિવાઈડ બાય 2 કરી દેશો. તો હવે તમારી પાસે ટોટલ થશે 26.25 માંથી 9.50 બાદ કરી દો તો 5. અહીંયા તમારી પાસે આવશે 7 ને 5 12 વધી 1 9 ને 1 10. અહીંયા તમારી પાસે 6. અહીંયા તમારી પાસે વધે છે 16. ચેકઆઉટ કરી લઈશું એકવાર. કેલ્સી તમારા બધા પાસે છે તે, એટલે અહીંયા 16.75 ડિવાઈડ બાય 2 કરશું તો આપણી પાસે આન્સર આવશે ત્યાં 8.38 સમથિંગ. જોઈ લેશો, ખાસ ચકાસી લેશો. 5 વધી 2 ને 10 ને 16 ને વધી 1 26.25 8.38 સમથિંગ છે. તો અહીંયા તમારી પાસે જો ગુણાકાર કરી નાખો તો 5 × 7 = 35 કે 36 સમથિંગ થાય છે. પોઈન્ટ તમારી પાસે ડિજિટમાં જોતા છે 2, તો લાવી દેવાના છે. આપણે કાઉન્ટ કરી જ નાખીએ. અહીંયા 16.75 ગુણ્યા 5 25 વધી 2 5 × 7 = 35 ને 2 37 વધી 3 5 × 36 ને 3 33 વધી 3 8. હવે અહીંયા 100નો પોઈન્ટ કાપશું એટલે તમારી પાસે ત્યાં 10નો પોઈન્ટ કપાઈ જાય. તો આપણી પાસે વાત એક જ છે કે તમારે પોઈન્ટ પછી 2 ડિજિટ લેવા હતા. તો અહીંયા તમે પોઈન્ટ કમ્પ્લીટ કરી દીધા છે. જોઈ શકો છો અહીંયા કે 83.75 સમથિંગ થાય છે. આપણે લખી નાખશું ને કેટલા 8.38. તો આ તમારી પાસે જે છે ક્વાર્ટર ડેવિએશન જે છે, ક્વાર્ટાઇલ ડેવિએશન આવી જાય છે, પ્રમાણિત વિચલન આવી જાય છે. તેને બીજું માંગ્યું હતું કે કોશન્ટ જે છે વિચલનાંક એ કેટલો થાય છે. તો એ તમારી પાસે ક્વાર્ટર 3, ક્વાર્ટર 1
ડિવાઈડ બાય Q3 Q1. આ તમારી પાસે આવ્યું હતું 16.75 બંનેનું ભેગું થઈને બાદબાકી જે કરતા હતા તે, અને નીચે તમારી પાસે હતું 26.25 વત્તા 9.5 એટલે અહીંયા 16.75 છેદમાં તમારી પાસે બને છે 35.75. 100 પોઈન્ટ કાપી નાખશો તો 1675 ભાગ્યા 35.75 કરશો, તમારો આન્સર જે છે એ નિયરલી 0.4685, એપ્રોક્સિમેટ વેલ્યુ તમારી 0.47 તમે લઈ શકો. તો આ તમારી પાસે જે બને છે તે થાય છે ચતુર્થક વિચલનાંક, અને પેલું તમારી પાસે આવે છે ચતુર્થક વિચલન. તો વેલ્યુએશન જે છે એ ખાસ જોઈ લેશો, સમજી લેશો. ત્યાર પછી તમારી પાસે જે અન્ય દાખલો છે, રકમમાં હોમવર્કમાં તમારી પાસે આ ટાઈપના દાખલાઓ છે. ટોટલ 4 દાખલા આપેલા છે, એટલે એ મુજબ તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમે જે દાખલા શીખો છો, ગણવાના છો, તે તમારા દાખલા જે છે એ પ્રકરણ તમારું જે છે 6ઠ્ઠા નંબરનું એના આધારિત છે. એનું એક્ઝામ્પલ તમારી પાસે જે છે, એક્ઝામ્પલ છે 2જા નંબરનું. તમને એક્ઝામ્પલમાં એવું આપ્યું છે કે NP3 પરમ્યુટેશન તમારી પાસે 720 હોય તો N ફાઇન્ડ આઉટ કરો. ખૂબ જ ઇઝી, ધ્યાન રાખવાનું છે કે આ એક્ઝામ્પલમાં કશું નવું નથી. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે NPRનું જે રૂલ્સ છે ને, એમાં તમારી પાસે જે રૂલ્સ આવશે એમાં N તમે જે લેશો, N એ Nની તમારી જે કિંમત થાય એ કિંમત હંમેશા -R+1 જેટલી થાય. આ યાદ રાખવાનું છે. N, N-1, N-2, N-3, N-4. સપોઝ મને અહીંયા 3 આપેલા છે તો મારે N-1 અને N-2 લેવાના છે. ધારો કે મને અહીંયા 4 આપ્યા હોત તો હું N-1, N-2 અને N-3 લેત. 5 હોત તો હું 4 સુધી ખેંચેત, 6 હોત તો 5 સુધી ખેંચવાનું છે. તો ખાલી રૂલ્સ યાદ રાખવાનું છે કે અહીંયા 3 છે ને, માટે મારી પાસે ટોટલ 2 કૌંસ ત્રિપદીમાં બનશે, તો આ 2 કૌંસ યાદ રાખવાના છે. દાખલો કેવી રીતે ગણવાનો છે એ તમે સમજી લ્યો. આને પહેલાં આપણે કાઢી નાખીએ. આ ઉદાહરણ મુજબ તમારી પાસે દાખલા ટોટલ મેં તમને આપ્યા છે 3, એટલે તમારે એક્ઝામ્પલ જે છે વ્યવસ્થિત સમજી લેવાનું, તેના જેમ દાખલા ગણવાના છે. 2 એક્ઝામ્પલ તમારા થોડાક અલગ છે ફંક્શનના ફેક્ટોરિયલ બેઝ ઉપર, એ પણ એકદમ સરળ છે. અહીંયા તમારી પાસે જે રકમ છે ને એમાં NP3 આપેલા છે, પરમ્યુટેશન તમને આપેલા છે. તો અહીંયા તમારે પ્રથમ લખી નાખવાનું છે કે NP3 R બરાબર N, N-1, N-2. તો અહીંયા તમને 3 આપ્યા હતા ને, માટે આપણે 2 સુધી કિંમત આ ખેંચી દીધી છે. તો અહીંયા છે ને માત્ર 2 કરી નાખવાના છે. 3 છે માટે મેં 2 સુધી કિંમત ખેંચી. મારી પાસે આ કિંમત ખબર છે, 720ની કિંમત થાય છે, એ પેપરમાં આપી હતી. હવે N તમે એવો પસંદ કરો કે જેમાં તમારી પાસે 720 થતા હોય. તો એક્ઝેક્ટલી આપણને ખબર કેમ પડે કે N આપણે 720 છે, એટલે શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે? તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 તમે જે કરો છો તે રીતે ચાલો. અહીંયા તમે જો આને ડિવાઈડ કરી દઈશો 720ને, તો 720 તમારા આ રીતે લખી શકાય, 72 ગુણ્યા 10. તો આ 10ને તમે જો બહાર ટીંગાડી દો તો હવે તમારી પાસે 2 અંક જ વધે છે, 72. તો તમારી પાસે 8 અને 9 આ 72 વધે છે. તો તમે આ સંખ્યામાં એને ફિટ કરવા જ કરી શકો છો કે 10માંથી તમે જો 1 બાદ કરી દો અને અહીંયા 10માંથી તમે 2 બાદ કરી દો તો 8 9 72 થઈ જાય. તો હવે તમારી પાસે આ પરમ્યુટેશન બની જાય. તો તમારી કિંમત જે છે કેટલી થાય છે? તો અહીંયા તમારી પાસે જે રકમ આવે છે એ રકમ તમે ઉકેલી શકો.
કે n-1 n-2ની જે તમારી ફ્રિકવન્સી છે એ ખરેખર કેટલી થાય છે. (10 - 1 અને 10 - 2) તો તમારી આ જે ફ્રિકવન્સી જે છે 72ની એ તમે કંઈક આ રીતે લખી શકો છો કે જેમાં n તમારો જે છે એ 10 આવી જાય છે. n તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરશો 10 ક્યાં ગયા એ ધ્યાન રાખશો ખાસ, બરાબર, ઉડી જશે. હાલ પૂરતું મારે માત્ર યાદ રાખવાનું કે 720 છે તો MCQSમાં કે 1 માર્કનો પ્રશ્ન આપી શકે, 2 માર્કનો પ્રશ્ન તમને આપી શકે. તો અહીંયા n 3 છે તો હું 2 સુધી ખેંચીશ અને 720ને હું આ રીતે ડિવાઈડ કરી દઈશ. તો જે નજીકની જે સંખ્યા છે એ સંખ્યામાં મેં ડિવાઈડ કરી દીધા. 10 આ બાજુ લઈ જઈએ તો 7 અને 2 વધે છે 72, તો 8 9 72 છે. તો એમાં તમારી પાસે n 10 - 1 ને 10 - 2 છે, જેમાં હું nની વેલ્યુ જો 10 મૂકું છું તો મને અહીંયા 9 અને 8 મળી જાય છે. માટે મારા માટે n કેટલા, તો કે n મારી માટે 10 બની જશે. ત્યારબાદ અંતિમ તમારી પાસે જે દાખલો છે ફેક્ટોરિયલ બેઝનો છે, જેમાં રકમ તમને એક્ઝામ્પલ 5માં કંઈક એ રીતની આપેલી છે કે n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ 16. તો આપણે n ફાઇન્ડ આઉટ કરવો છે. તો nની કિંમત કેટલી? તો અહીંયા તમારે ધ્યાન રાખશું ખાલી કે n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ 60. તો n ફેક્ટોરિયલ 60 ગુણ્યા 2 એટલે 120. અહીંયા તમે ડિવાઈડ કરવું કરી શકો છો, જેમાં તમે ભાગ લાવશો તો 120ની જે કિંમત છે એ કેટલા ફેક્ટોરિયલ સુધી તમારી કિંમત તમે લઈ જઈ શકો. તો તમારી પાસે જે 120 આવે છે એ લાવશો તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 કરવાના છે. 6 કરી શકો, 7 કરી શકો, જ્યાં સુધી તમારી આ કિંમત નથી આવતી ત્યાં સુધી લાવી શકો છો. પણ મારા હિસાબે માત્ર આવું કરી દઈશું, 120ને આ રીતે ડિવાઈડ કરી દઈશું 10. અહીંયા તમારી પાસે 6 દૂ થઈ જાય છે 12 અને અહીંયા 5 દૂ કેન્સલ થઈ જાય છે. 2ની તમારી પાસે ત્યાં વેલ્યુ વધે છે. અહીંયા પણ તમારી પાસે 3 દૂ 6 થાય જ છે. 5 ગુણ્યા 2 એટલે અહીંયા 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 સુધી જાય તો n તમારી પાસે આવી જશે કેટલો? 5 ફેક્ટોરિયલ, કારણ કે 5ની કિંમતમાં તમારી પાસે 120 થાય છે. તો આ રીતે તમે ત્યાં nને પણ ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ વેલ્યુ તમારી પાસે જે છે એ લખશું કંઈક આ રીતે આપણે n ફેક્ટોરિયલ બરાબર 120. તો 120ની તમારી કિંમત જે છે એ બને છે ત્યાં 1 2 3 4 5ના ગુણાકારમાં. તો 5 ફેક્ટોરિયલ સુધીની તમારી કિંમત થાય છે કે n બરાબર અહીંયા 5 ફેક્ટોરિયલ સુધીની કિંમત છે. આ ફેક્ટોરિયલ કેન્સલ કરી નાખો, n તમારી પાસે વધે છે કેટલા? 5. તો વિડીયો જે છે એકવાર વ્યવસ્થિત જોઈ લેવાનો, સમજી લેવાનો, અને ત્યાર પછી તમને જે દાખલા આપેલા છે તે દાખલા વ્યવસ્થિત ગણજો અને ખ્યાલ ન આવે ચોક્કસથી વોટ્સએપ કે પછી ક્લાસીસ ઉપર કહી દઈશું.